श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। श्रावण मास निमित्ते उपनिषद शास्त्रનું પારાયણ આપણે છેલ્લા 2 દિવસથી સાંભળી રહ્યા છીએ। ભારતે વિશ્વને ઘણી બધી આગવી ભેટ આપેલી છે। એમાંની એક ભેટ એટલે આપણા શાસ્ત્રો। એ શાસ્ત્રોનું કાર્ય સમજાવતા આપણે ત્યાં સુંદર એક શ્લોક લખાયો છે કે અનેક સંશય ઉચ્છેદી પરોક્ષ અર્થસ્ય દર્શનમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ એવ સહ। શાસ્ત્રો બે પ્રકારના કામ કરતા હોય। શબ્દ શાસ્ત્ર આપણે ઘણીવાર સાંભળ્યો છે, પણ એનો અર્થ એવો કરવામાં આવે છે કે શાસ્તિ ચ ત્રાયતે ચ ઇતિ શાસ્ત્રમ। શાસ્ત્ર શું કરે કામ? તો એક તો શાસ્તિ એટલે કે આપણને દોરવણી આપે, આપણને માર્ગ બતાવે, અને બીજું ત્રાયતે એટલે કે આપણું રક્ષણ કરે। શાસ્ત્રોના આ બે મુખ્ય કાર્ય છે। એક તો આપણને દોરવણી આપે અને બીજું આપણી જાળવણી કરે। મનુષ્યને બંનેની જરૂર છે। યોગ્ય દિશાની પણ આપણે જરૂર છે અને આપણું રક્ષણ થાય, આપણે સલામત રહીએ એની પણ આપણને ઈચ્છા છે। તો આ બંને કાર્યો શાસ્ત્રો દ્વારા થાય છે। અને વળી લખ્યું કે આપણા અનેક સંશય દ્વિધા એને આ શાસ્ત્રો સમાવે છે। એટલા માટે જેની પાસે આ શાસ્ત્રરૂપી લોચન એટલે કે આંખ નથી એ ખરેખર અંધ છે। કારણ કે આંખો હોવાથી કાર્ય સરતું નથી, પરંતુ આંખોની સાથે દ્રષ્ટિ પણ હોવી જોઈએ। આંખથી આપણે જોઈ શકીએ, પણ દ્રષ્ટિ હોય તો જે દેખાય છે તેને ઉકેલી શકીએ। એકવાર એક 61 વર્ષના વડીલ હતા, એમણે બધા જુવાનિયાઓને સારા સારા ચશ્મા અને ગોગલ્સ પહેરીને ફરતા જોયા, એટલે એમને પણ મન થઈ આવ્યું કે આપણે પણ આવા ચશ્મા ચડાવીએ। એટલે જે ઓપ્ટિશિયન હતો એની પાસે ગયા અને કહ્યું કે મને સારામાં સારા ચશ્મા આપો। તો પેલા ઓપ્ટિશિયને કહ્યું કે એમને એમ ચશ્મા ન અપાય, પહેલા તમારી આંખોના નંબર તપાસવા પડે અને જે નંબર હોય એના પ્રમાણે ચશ્મા કાઢી આપવામાં આવે। તો કે નંબર તપાસો। નંબર તપાસવાની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે જેના નંબર કાઢવાના હોય આંખના, તેની આગળ નાના મોટા અક્ષરના પાટિયા મૂકવામાં આવે। એની ઉપર એકાદ શબ્દ લખ્યો હોય, વાક્ય લખ્યું હોય, બારાક્ષરી કખ ગબ અક અબ કડ એવું લખ્યું હોય। પછી આપણને પૂછે કે ભાઈ તમે આ વાંચી બતાવો, અને જેટલા ઝીણા અક્ષરવાળું આપણે ઉકેલી શકીએ એ પ્રમાણે પછી આંખોના નંબર કાઢવામાં આવે। તો આ જે વડીલ હતા એમની સામે આ કક્કો બારાક્ષરીનું પાટિયું પેલા ઓપ્ટિશિયને મૂક્યું
અને પૂછ્યું કે કાકા આમાં તમને કંઈક ઉકલે છે? તો વડીલે કહ્યું કે ભઈલા આમાં કાંઈ મને સૂઝતું નથી. તો પેલા ઓપ્ટિશિયનને થયું કે આમના નંબર જરા વધારે હશે, એટલે થોડાક મોટા અક્ષરો વાળું પાટિયું મૂક્યું અને પછી પૂછ્યું કે આ સામે જે પડ્યું છે એમાંથી કંઈ ઉકલે છે? તો કે ના, મને કાંઈ સૂઝતું નથી. પછી તો 1-1 ઇંચના મોટા અક્ષર વાળું પાટિયું મૂક્યું અને પૂછ્યું કે હવે આમાંથી તમને કંઈ ઉકલે છે? તોય પેલા કાકાએ ના પાડી કે મને કાંઈ સૂઝતું નથી. તારે પેલો ઓપ્ટિશિયન વિચારમાં પડી ગયો કે હવે આમને 1-1 ઇંચ મોટા અક્ષરો ઉકલતા નથી, તો આમને તો સોડા બોટલની કાચના પછી ચશ્મા બનાવી આપવા પડશે, એટલા નંબર વધારે લાગે છે. પણ પછી એને વિચાર આવ્યો એટલે એમણે પેલા વડીલને પૂછ્યું કે કાકા તમે કંઈ ભણ્યા છો? તો કે અહીંયા કોણે નિશાળનું પગથિયું જોયું છે? કે ત્યારે પેલા ઓપ્ટિશિયને કહ્યું કે હેઠા ઉતરો તો પછી તમને ગમે તેટલા મોટા અક્ષર વાળું પાટી મૂકશું, કશું ઉકલવાનું નથી. તો જો આંખથી જોઈ શકતા હતા પણ જ્ઞાન દ્રષ્ટિ નહોતી, તો જે દેખાતું હતું એને ઉકેલી ન શક્યા. ઓલ ઓફ હેવ આઈઝ બટ ફ્યુ હેવ સાઇટ ઓફ પેનિટ્રેશન. આંખો બધા પાસે હોય છે, પરંતુ જે દેખાય છે એને ઉકેલવાની દ્રષ્ટિ એ બધા પાસે નથી હોતી. એ શાસ્ત્ર આપણને આપે છે. એટલા માટે એને આપણું બીજું લોચન કહેવામાં આવ્યું. જેમ રાત્રે અંધારામાં આપણી પાસે આંખો હોય જ છે, આપણે આપણા ઘરમાં જ હોઈએ, એટલે કે પરિચિત સ્થાનમાં હોઈએ, તેમ છતાં પણ આપણને કઈ વસ્તુ ક્યાં પડી છે સૂઝતી નથી. છેવટે આપણે બત્તી કરીએ અને અજવાળું થાય અને પછી બધું આપણને ખબર પડે કે આ વસ્તુ અહીં છે, આ વસ્તુ અહીંયા છે. તો આંખો આપણી પાસે છે, પરંતુ લાઇટ થવાથી અજવાળું આપણી આંખમાં આવ્યું, એને લીધે આંખનું અંધારું દૂર થયું, પછી બધું આપણને સૂઝવા માંડ્યું. તો એ જ રીતે આ જગતની અંદર આપણે રહીએ છીએ, પરંતુ એ જગત કેવું છે, આપણે પોતે કેવા છીએ, જેને ભજીને આપણે છેલ્લો જન્મ કરવાની ભગવાન કેવા છે, એ બધાને સમજવાની દ્રષ્ટિ એ શાસ્ત્ર આપે છે. એટલા માટે જેની પાસે આ શાસ્ત્ર રૂપી લોચન નથી એ ખરેખર અંધ છે, એવું આ સુભાષિતમાં કહ્યું કે સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ એવ સહ. જેની પાસે આ શાસ્ત્ર રૂપી આંખ નથી એને જીવનમાં કંઈ સૂઝશે નહીં. એ અટવાશે, અથડાશે, અકળાશે અને અંતે હેરાન થશે. તો આવા ભારતના શાસ્ત્રો જે આપણને દોરવણી પણ આપે, આપણી જાળવણી પણ કરે, એમાંનું એક ઉપનિષદ શાસ્ત્ર. એમાં પણ ઘણા બધા ઉપનિષદો પૈકીનું કઠ ઉપનિષદ, એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એમાં નચિકેતા અને યમરાજા વચ્ચે જે ડાયલોગ એટલે કે સંવાદ ચાલી રહ્યો છે, વાર્તાલાપ ચાલી રહ્યો છે, એની કથામાં આપણે નચિકેતાએ માગેલા ત્રીજા વરદાનને એ ગઈકાલે ખૂબ વિશદ રીતે સમજ્યા. જ્યારે નચિકેતાએ મૃત્યુ પછીના જીવનનું રહસ્ય યમરાજાને પૂછ્યું, ત્યારે યમરાજાએ નચિકેતાની પાત્ર પરીક્ષા કરી કે આ બાળક ખરેખર આ જ્ઞાનને લાયક છે કે નહીં. કારણ કે શાસ્ત્ર કે શસ્ત્ર છે સારું, પરંતુ જો દુર્બુદ્ધિવાળાના હાથમાં એ આવે તો એનાથી મનુષ્ય જાતિનું નિકંદન નીકળી જાય. પરંતુ એ જ શાસ્ત્ર કે એ જ શસ્ત્ર જો સુબુદ્ધિવાળાના હાથમાં આવે તો એનાથી સૃષ્ટિનું અને મનુષ્ય જાતનું ભલું થાય છે. તો આવી પાત્ર પરીક્ષા યમરાજાએ કરી. એમાં સૌ પ્રથમ તો નચિકેતાને વિઘ્નોથી ડરાવવાનો પ્રયત્ન કર્યો. નચિકેતાને યમરાજાએ કહ્યું કે દેવૈરત્રાપી વિચિકિત્સિતમ પુરા નહીં સુવિઘ્નયમ અણુરેશ ધર્મ. આ જે મૃત્યુ પછીના જીવનનું રહસ્ય પામવાનું બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન એ તો દેવતાઓને પણ મળ્યું નથી. એ લોકો પણ પ્રયત્ન કરીને થાક્યા છે. અને જેમ અણુને આપણે આંખથી જોઈ ન શકીએ એમ આ બ્રહ્મ વિદ્યા પરાવિદ્યા પણ એવી સૂક્ષ્મ છે. માટે તું એ માગવાનું રહેવા દે. પરંતુ નચિકેતા
નોખી માટીનો નીકળ્યો. એણે કહ્યું કે ભલે દેવતાઓ ન મેળવી શક્યા હોય, પરંતુ મારે એ જોઈએ જ. વિઘ્નથી ડર્યો નહીં. ત્યારે યમરાજાએ પ્રલોભનોની પરંપરા ખડકી અને એને કહ્યું, શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ, તને 100 વર્ષની આવરદાવાળા પુત્ર પૌત્રો આપું. બહૂન પશુન હસ્તી હિરણ્યમ અશ્વાન, તને પુષ્કળ સુવર્ણ હાથી ઘોડા આ બધું આપું. સ્વયં ચ જીવ શરદો યાવદ ઈચ્છસી, તારે પણ જેટલી લાંબી આવરદા જોઈએ એટલી હું તને આપી દઉં. ભૂમેર મહદ આયતનમ વૃણીશ્વ, આ પૃથ્વી ઉપર જેટલી જગ્યામાં તારે સામ્રાજ્ય જોઈએ એટલી સામ્રાજ્ય પણ હું તને આપું. પરંતુ મરણમ માં અનુપ્રાક્ષી, પરંતુ આ મૃત્યુને જીતવાની વિદ્યા એ વિશે પૂછવાનું તું મને રહેવા દે. એથી પણ આગળ નચિકેતાને યમરાજાએ કહ્યું કે મેં તો તને આ લાંબુ લિસ્ટ બતાવ્યું કે આટલું આટલું હું તને આપવા માટે તૈયાર છું, પરંતુ એતત તુલ્યમ યદિ અન્ય વરમ વૃણીશ્વ, પરંતુ તારા મનમાં આ સિવાયનું કંઈ પણ હોય તો એ પણ હું તને આપવા માટે તૈયાર છું. આટલી બધી આ પ્રલોભનોની માયાજાળ એ આ નચિકેતા આગળ યમરાજાએ પ્રસરાવી. પરંતુ એ બધાની સામે નચિકેતા બુલંદ શંખનાદ કરતો હોય એમ યમરાજાને કહે છે કે શોભાવો મર્ત્યસ્ય યદંત કૈતત, કે આ બધું જ તમે મને જે આપવાનું કહ્યું એ તમારી પાસે રાખો. તવૈવ વાહા સ્તવ નૃત્ય ગીતે, આ નૃત્ય ગીતાદિક વાજિંત્રાદિકના વૈભવ વિલાસ, સત્તા સામર્થ્ય સંપત્તિ આ બધું જ એ મારે કશું જ ખપનું નથી. મેં તો તમારી પાસે જે ત્રીજું વરદાન માગ્યું, મૃત્યુ ઉપર વિજય મેળવવાની વિદ્યા, અમરત્વને પ્રાપ્ત કરવાની વિદ્યા, જે પ્રકારે જે પામીને ક્યારેય મનુષ્ય દુઃખી ન થાય, ભયભીત ન થાય એવું તમે મને આપો. અને આ પ્રકારે નચિકેતાએ વાત કરી. અને શા માટે હવે હું આ બધું ઠેલી રહ્યો છું એની પણ એક બહુ સુંદર મીમાંસા, એનું પણ સુંદર વિવરણ એ આ નચિકેતા યમરાજા સામે કરે છે. કેમ મારે 100 વર્ષની આવરદાવાળા પુત્ર પૌત્રોની અપેક્ષા નથી? કેમ મારે પુષ્કળ સુવર્ણ હાથી ઘોડા વગેરે નથી જોઈતું? કેમ મારે પૃથ્વી પરનું સામ્રાજ્ય પણ નથી જોઈતું? કેમ મારે લાંબી આવરદાની પણ અપેક્ષા નથી? એ સમજીને આ બધું ઠેલી રહ્યો છે. અને કઈ સમજણ છે એનું વર્ણન કરતા અહીંયા ઉપનિષદ લખે છે. એણે પહેલી જ વાત યમરાજાને આ કરી કે શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વમ જીવિતમ અલ્પમ એવ તવેવ વાહા સ્તવ નૃત્ય ગીતે. નચિકેતાએ પહેલી વાત કરી કે તમે જે કંઈ પણ બધું મને આપવાની વાત કરો છો એ કેવું છે? શ્વઃ અભાવા, શ્વઃ એટલે આવતીકાલ. આ બધું તમે જે મને આપશો એ બધું કાલે અભાવ પામવાનું છે, એટલે કે નાશ પામવાનું છે. કશું જ મારી સાથે કાયમ રહેવાનું નથી, કારણ કે આ દુનિયામાં કોઈ સ્થળ, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ એ કાયમ એ રહે એવું છે જ નહીં. આ લોકનું નામ જ મૃત્યુલોક છે. આપણા લોક ઉપર પાટિયું શું મારવામાં આવ્યું છે? મૃત્યુલોક. ઉપર 6 લોક છે: ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક. નીચે 7 લોક ગઈકાલે આપણે વાત ગણાવેલી. આમાં આપણું વચ્ચે પૃથ્વી છે. પૃથ્વીને કહેવામાં આવે છે મૃત્યુલોક. અહીંયા જે કોઈ આવે અને બીજું તો કદાચ મળે કે ન મળે, પણ મૃત્યુ તો અવશ્ય મળવાનું છે. અમેરિકાના વિઝા તો મળે કે ના મળે, મર્સિડીઝ ગાડી તો મળે કે ન મળે, કે આ રીતે બીજું ત્રીજું મળે કે ન મળે, પણ આ તો બધાને મળશે જ. ત્યારે નચિકેતા કહે છે કે જે મેળવ્યા પછી પણ અંતે ગુમાવવાનું જ હોય, જે મળ્યા પછી પણ કાયમ ટકવાનું જ ન હોય, એવી વસ્તુ તમે મને શા માટે આપવા માંગો છો? જો એની પાસે આ સાંખ્યનું જ્ઞાન છે, આવતીકાલે બધું જ નાશ પામવાનું છે, આ જગત નાશવંત છે, એને આપણા શાસ્ત્રોએ શું કહ્યું છે? સાંખ્ય જ્ઞાન. અને ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની બીજી વાતમાં લખ્યું કે સાંખ્ય છે તે આંખ છે,
સાંખ્ય વિના યથાર્થ સુખ થાય નહીં. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવા શીખવું. આપણા મનની અંદર એવું છે કે સુખિયા રહેવાને અર્થે 7 માળનો બંગલો બાંધતા શીખવો, સુખિયા રહેવાને અર્થે સારામાં સારી મોટર લાવવા શીખવી. મોટર બંગલાની અમે ના નથી પાડતા, પરંતુ એનાથી સુખી થઈશું એવી જો આપણી ભ્રમણા હોય તો એ ખોટી. સ્વામી કહે છે કે સુખી થવું હોય સાંખ્ય વિચાર કરવો પડશે. એ નચિકેતાના અંતરની અંદર એ સમજાવે છે યમરાજાને કે આ જગત તો બધું નાશવંત છે. શ્રાવણ મહિનાની વાદળિયું વાયુથી વેરાયેજી, એની પેઠે સગા સહોદર થાય ને વળી જાયેજી. નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાયેજી. કવિ નારણદાસે આ કીર્તનમાં લખ્યું કે શ્રાવણ મહિનાની અંદર આકાશની અંદર બધા ઘટાટોપ વાદળો ઘેરાઈ જાય. આપણને લાગે કે હમણાં વરસાદ ત્રાટકશે અને આપણે બહાર જવું હોય તો છત્રી લઈને નીકળીએ, પરંતુ વાયુનો એક થપાટા વાગે અને બધા વાદળા વેર વિખેર થઈ જાય અને સૂર્ય પ્રકાશવા માંડે. તો જેમ શ્રાવણ મહિનાની વાદળિયું વાયુથી વેરાય, એમ સગા સહોદર વળી થાય ને જાય. કે એ જ રીતે આ દુનિયામાં આપણને બધું મળે છે અને કાળની એક થપાટ વાગે એટલે બધું વળી પાછું વેર વિખેર થઈ જાય. પ્રભાતે ફૂલડિયા ખીલે, સાંજે તે કર્માયેજી. નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાયેજી. સવારે આપણે બગીચામાં જઈએ, સરસ મજાના પુષ્પો ખીલ્યા હોય, એની સુગંધથી આપણું મન તરબતર થઈ જાય. પરંતુ એ જ બાગમાં સાંજે આપણે લટાર મારવા જઈએ ત્યારે જે ખીલેલા ફૂલ હોય એ કાં તો ખરી ગયા હોય કાં તો કરમાઈ ગયા હોય. એમ આ સંસાર રૂપી બાગની અંદર પણ જે ખીલે છે તે ખરે છે, જે છે તે કાયમ એ રહેવાનું જ નથી. યાદ રખ સિકંદર કે હોંસલે તો હાલી થે, જબ ગયા वो दुनिया से दोनों हाथ खाली थे. अदना हो या आला हो सबको लौट जाना है, मुफलिस और तवंगर का कब्र ही ठिकाना है. આ કવિએ પોતે લખ્યું કે ગમે તેવો ધનવાન માણસ હોય કે રંક વ્યક્તિ હોય, પરંતુ અદના હો યા આલા હો સબકો લૌટ જાના હૈ. કશું જ આ પૃથ્વી ઉપર અમર થવા માટે સર્જાયું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ આપણને સમજાય એવી ભાષામાં કહ્યું કે આપણી નાતમાં 100 વર્ષ પહેલાનું અત્યારે કોઈ નથી, અને અત્યારે જે છે એમાંથી 100 વર્ષ પછી કોઈ રહેવાનું નથી. એ શું સમજાવે છે કે શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત. આ જગત નાશવંત છે. 100 વર્ષ પહેલાનું આપણી નાતમાં કોણ છે અને અત્યારે છે એમાંથી કોણ રહેવાનું છે? તો એની ઉપરથી ખ્યાલ આવે છે કે આ જગત એ બધું નાશવંત છે. ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આણંદ તો 50 વર્ષ પહેલા હતું, 50 વર્ષ પછી એ રહેવાનું, કેમ બધું નાશવંત કહો છો? પણ આણંદ રે, આપણે ક્યાં રહેવાના છે? એકવાર એક ડોશીમાં હતા, એ નદી કિનારે કપડાં ધોવા ગયા અને એમાં એમનો પગ લપસતા તણાવા માંડ્યા. તે તણાતા તણાતા બૂમો પાડી કે અલ્યા મને બચાવો, જગત તણાય છે, જગત તણાય છે, મને બચાવો, મને બચાવો. તો 2-5 જુવાની ત્યાં આંટો મારવા આવ્યા હશે, એમણે આ બૂમરાણ સાંભળી અને સીધા નદીમાં ખાબક્યા અને ડોશીમાને બહાર કાઢ્યા. જે કંઈ પાણી પી ગયા તે બધું બહાર નીકળ્યું. ત્યારે માંડ બોલી શકે એવા હોશકોશમાં આવ્યા અને એ વખતે પેલા યુવાનોએ ડોશીમાને પૂછ્યું કે માજી તમે એકલા તણાતા હતા અને તમે શું અમથી બૂમો પાડતા હતા કે જગત તણાયું, જગત તણાયું? જગત તો બધું એમની એમ જ હતું, એ ક્યાં તણાતું હતું? ત્યારે ડોશી કે ભઈલા હું તણાઈ ગયો પછી જગત તણાયેલું છે ને, કે પછી મારા માટે શું કામનું છે? એમ કદાચ વસ્તુઓ રહે પણ આપણે ક્યાં રહેવાના છે, અને વસ્તુઓ પણ કાયમ નથી રહેતી. તો આવી પ્રકારનો જ્યારે સાંખ્ય વિચાર એ જીવને પ્રાપ્ત થાય ત્યારે એ સુખેથી ભગવાન ભજી શકે છે. એ વખતે એની અંદર એવી સમજણ આવે કે ક્યાંય પણ પોતે લોભાતો નથી. આપણને બધાને ખ્યાલ છે કે ફોટોગ્રાફ હોય એ ફોટાની અંદર એ દરેકને મોહ થતો હોય છે, પોતાનો હોય કે બીજાનો હોય. ફોટાઓના આલ્બમ માણસો રાખે, પરંતુ એક્સરેની અંદર મોહ થાય છે. આપણો જ એક્સરે હોય તો એક્સરેના આલ્બમ કોઈના ઘેર જોયા કે 84માં પગ ભાંગ્યો એ વખતનો એક્સરે?
આ 90માં હાથ તૂટ્યો તો એ વખતનો એક્સરે. એક્સરેની પટ્ટીનો ઉપયોગ શેમાં થાય? સાવરણી વડે કચરો વાળીને કચરો ભેગો કરવામાં. આપણા જ એક્સરે છે, પણ આપણને એમાં મોહ થતો નથી. ફોટો છે એમાં મોહ થાય છે, કારણ કે ફોટો ઉપરનું દેખાડે છે. એક્સરે હકીકતમાં શરીર કેવું છે બતાવે. તો આ સાંખ્ય વિચાર એ એક્સરે જેવી દ્રષ્ટિ છે. ઉપરથી જગત સારું લાગે છે, પરંતુ એ અંદરથી તો બધું નાશવંત છે. તો આવો જો વિચાર આવે તો ગમે તેટલા રમણીય પદાર્થો હોય, પરંતુ ભગવાન સિવાય એ કશાની અંદર એ આ જીવની વૃત્તિ વળગે નહીં. તો આ સમજણ એ નચિકેતાના જીવનની અંદર છે કે એક દિવસ આ બધું જ કાળના ઝપાટામાં નાશ પામવાનું છે. તો જે નથી નાશ પામવાનું એના બદલે જે જતું રહેવાનું છે એને કોણ ઈચ્છે? અજીર્યતાનામ અમૃતાનામ ઉપેત્ય જીર્યન મર્ત્ય ક્વધસ્થ પ્રજાનન અભિધ્યાયન વર્ણ રતિ પ્રમોદાન અતિ દીર્ઘે જીવિતે કો રમેત. આ નચિકેતા યમરાજાને કહ્યું કે જે ક્યારેય જીર્ણ થવાનું નથી અને જે ક્યારેય મરી જવાનું નથી, એવી પ્રકારનું આ ભગવાનનું સુખ એને મૂકીને જે જરી જવાનું છે, જે જીર્ણ થઈ જવાનું છે, જે નાશ પામી જવાનું છે, એવું આ બધું સંસારનું સુખ એની અંદર કોણ પોતાનું મન લગાડે? માટે મારે કાચના કટકા નથી જોઈતા, તમે મને હીરો આપો. આ પ્રકારની સમજણ યા નચિકેતાના જીવનની અંદર હતી. એ આપણને પણ સમજાવે કે આપણે જ્યારે ભગવાન ભજીએ ત્યારે આ જો સાંખ્ય જ્ઞાન ન હોય તો આપણા જીવનની અંદર અને ભગવાનના માર્ગે આપણને અવશ્ય મુશ્કેલીઓ ઊભી થાય. પરંતુ એ જો હોય તો સંસાર પણ બાદ કરી શકે નહીં. જનક મોટા રાજા હતા અને આખી મિથિલા નગરીનો કારભાર ચલાવતા, છતાં પણ એના જીવનની અંદર આ જ્ઞાન હતું, એને રાજ્ય પણ બંધન કરી શક્યું નહીં. એકવાર 4 પંડિતો એ કાશીમાં ભણીને પોતાના વતન પાછા ફરતા હતા અને આ મિથિલા નગરીમાંથી પસાર થતી વખતે ચોરે ને ચૌટે શેરીએ શેરીએ જનક રાજાની પ્રશંસા સાંભળવા મળી કે આ રાજ્યનો રાજા વિદેહી છે, જીવન મુક્ત છે, જીવતા જેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી. આમ સાંભળીને પેલા પંડિતોને થયું કે આ રાજાએ જરૂર પ્રજાજનોને અવળી પટ્ટી પઢાઈ દીધી લાગે છે. આ રાજકાજની અંદર પડ્યો પાથરો રહેનારો, આ સુખ સાહેબીની અંદર આળોટનારો એ ક્યાંથી વળી મુક્ત કક્ષાએ પહોંચી શક્યો હોય? એને વિદેહી કેમ કહી શકાય? ચાલો આપણે એની કચેરીમાં જઈ અને એનું પોકળ ખુલ્લું પાડીએ. તાજા ભણેલા હતા ને એટલે પરીક્ષા કરવાના વિચાર વધારે આવે. જેમ નવી સાયકલ શીખેલો હોય એ રમાઈને જવા દે, પછી ધીમે ધીમે થાળે પડી જાય પાછો. તો આ બધા કે આપણે રાજાની પરીક્ષા કરી અને એનું આ કપટ ખુલ્લું કરીએ. એટલે જનક રાજા સભા ભરીને બેઠા હતા અને ત્યાં આ પંડિતો આવી એને પ્રશ્ન કરે છે કે તમને બધા નગરજનો વિદેહી કહે છે, જીવન મુક્ત કહે છે, એ વાત અમારા માન્યામાં આવતી નથી. તમે કેવી રીતે મુક્ત છો, વિદેહી છો, અમને પુરવાર કરી આપો. રાજાએ પુરવાર કરતા તો કરે, પણ તાળી પાડી તે 4 સિપાહી હાજર થયા અને 4 સિપાહીને જનક રાજા આદેશ આપ્યો કે આ 4 પંડિતોને કેદમાં પૂરો અને કાલ સવાર બધાને ફાંસીએ લટકાઈ દેવા છે. અને 4ના જીવ તાળવે ચોંટી ગયા અને કેદખાનામાં પડ્યા. રાત્રે ઊંઘવાનો તો કોઈ સવાલ જ નહોતો, કારણ કે મૃત્યુ સામે દેખાતું હોય તો રાત્રે ઊંઘ કોને આવે? એટલે અંદર અંદર એકબીજાને બધા દોષારોપણ કરવા લાગ્યા. પેલો બીજાને કે હું ભાઈ કહેતો તો આને રહેવા તો પ્રશ્ન પૂછવા જેવો નથી, તો પેલો કે મારે કેમ મને તો આને મને ચડાઈ દીધો પ્રશ્ન પૂછવાનો. આમ કરીને એકબીજા ઉપર દોષારોપણ કરવા લાગ્યા. જ્યારે સારું કામ થાય ત્યારે જશ માટે જૂટાજૂટી થાય અને અવળું પડે ત્યારે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવા માટે માણસ કરે. બે વાતે હરખાઈ આવે એવું નથી વ્યક્તિને. તો આ રીતે 4 જણા આખી રાત આમની આમ વિતાવી. સવાર પડી અને 4 પંડિતોને રાજાના દરબારમાં હાજર કર્યા અને બંને 4 જણાએ જોયું તો ફાંસીના ગાળિયા તૈયાર હતા. એટલે બધાને થયું કે આ ખાલી અમથો ડારો નથી દીધો આણે, આ તો તખતો ગોઠવીને બેઠો જ આપણને ચડાઈ દેવાનું. એટલે સીધા બધા પગમાં પડ્યા જનક રાજાના કે સાહેબ એકવાર માફ કરી દો, ફરી વાર તમને ક્યારે પ્રશ્ન નહીં પૂછે. ત્યારે બીજા કોણી મારીને કહ્યું કે પ્રશ્ન પૂછવાની વાત ક્યાં કરે છે, ફરી વાર અહીંયા આવીશું જ નહીં એમ કહેતું. કે આવ્યા તારા મોકાણ મંડાઈને આપણે હવે મિથિલામાં આવવું જ નથી આપણે.
અને આમ કહીને બધા કરગરવા લાગ્યા. કોઈ કે ભાઈ હું મારા મા બાપનો એકનો એક છું, મારા વગર એમનું કોણ. કોઈ કે હું 6 મહિના પહેલા જ ઉગલ્યો છું, મારા વગર પરણેતર શું કરશે, ને આમ તેમ એટલી બધી કાકલુદી કરી. જનક રાજાએ કહ્યું કે ચાલો તમે બધા મને આવી આજીજી કરો છો તો બધાને હું છોડી દઈશ, પરંતુ તમારે એક પરીક્ષામાંથી પસાર થવું પડશે. ભલા કે શું છે? તો કે તમારા ચારેય જણના હાથમાં એક તેલ ભરેલી તપેલી આપવામાં આવશે, અને એવી છલોછલ હશે કે એમાં એક ટીપું તેલ ઉમેરવામાં આવે તો એ છલકાઈ જાય, અને આ તેલ ભરેલું પાત્ર લઈને તમારે મારી આખી નગરીમાં આંટો મારવા, અને જે તેલનું ટીપું પણ ઢોળાવા દીધા સિવાય પાછો આવે એને આ સજામાંથી મુક્તિ. અને જે ઘડીએ તેલનું ટીપું એઠું પડ્યું તો તમારી સાથે ચાલનારા મારા સિપાહીઓ ત્યાંને ત્યાં તમારું ડોકું ધડથી જુદું કરી કાઢશે. હવે આ લઈને ઉપડો. ત્યાં ચારે જણા એકબીજા અમે જોવા માંડ્યા કે આ મારવાનો બીજો ધંધો કર્યો શું આણે? આગળ આગ ને પાછળ વાઘ, આ બાજુ ફાંસીની ગાળીઓ ને આ બાજુ તલવાર. પણ તોય આ તપેલી લઈને હાલવામાં થોડીક શક્યતા ખરી બચવાની. પેલામાં તો ચડવાનું જ નક્કી જ છે, પણ આ તપેલી લઈને ચાલ્યા, અને જો કંઈક આ રીતે ટીપું હેઠું ન પડ્યું તો બચી જવાય. એટલે બધાએ કહ્યું કે લાવો અમે ચાલીએ. અને ચારેય જણાએ તેલનું પાત્ર હાથમાં લીધું અને ધીરે 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 ચાલવા માંડ્યા. અને ચારેય માળા એવી ખૂબીથી ચાલ્યા કે ચારમાંથી એકેય જણાએ તેલનું ટીપું હેઠું પડવા ન દીધું. અને એવી ને એવી તપેલીઓ લાઈન જનક આગળ મૂકી કે લો ભાઈ સાહેબ હવે અમને છૂટા કરો. કે તાર રાજાએ કહ્યું ઉભા રહો, હજી એક સવાલ છે. કે હવે હું છે? પણ તો કે હવે સહેલું પ્રશ્ન છે. કે બોલો. તો કે તમે આખી મિથિલા નગરીમાં આટો મારી આવ્યા? કે હા. પૂછો તમારા સિપાહીઓને, જે રૂટ ગોઠવ્યો તે બધે જઈ આવ્યા અમે. તો કે મારી મિથિલા નગરીમાં તમે શું જોયું એનું વર્ણન કરો. ચારેનો યુનેનિમસલી સર્વાનુમતે એક જ જવાબ કે તમારા શહેરની અંદર તેલની તપેલી સિવાય કાંઈ છે જ નહીં. કે રાજા કહે એવું હતું હશે, આ તો મેટ્રોપોલિટન સિટી છે, અહીંયા તો થિયેટરો છે ને હોટલો છે ને ડિસ્કો પાર્લર છે ને સાયબર કાફે છે ને જાત જાતના બધા આવી રીતે નાચ ગાનના કાર્યક્રમો બધું છે. એ જે હોય તે અમને કાંઈ દેખાયું નથી. આ તેલની તપેલી તલવાર જો ટીપું પડ્યું તો મર્યા સમજો. કે એટલે ક્યારે થિયેટર આવ્યું ને ક્યારે પાટિયું આવ્યું કંઈ જોયું જ નથી અમે તો. ક્યારે લારી ગલ્લા ઉપર વડાપાવની સુગંધ આવીને કાંઈ અમને ખબર નથી. કે કોઈ પણ પ્રકારના આવી રીતે ડિસ્કો પાર્લર ને સાયબર કાફે દેખાયા જ નથી. ત્યારે પેલા રાજાએ કહ્યું કે જો તમને એક મારા સિપાહીની તલવારનો ડર હતો, એને લીધે આખા શહેરમાં ફર્યા, પણ તમારું મન એ ક્યાંય ગયું નહીં. એ જ રીતે મને પણ મારી ગરદન ઉપર સતત કાળની તલવાર દેખાઈ. કડા વેડ વીટી મોતી पैर काने महा जोर से मूछ मरोड़ता है, चल देखत अपनी छाईडी को टेढ़ी पाग बांधी तान तोड़ता है, तन अत्तर तेल फूलेल लगावत स्नेह स्त्रिया संग जोड़ता है, બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે દેખ કાલ કિસી કો ન છોડતા હે. કે હું ગમે તેટલો આવી રીતે બળવાન હોઈશ, પણ જ્યારે કાળ આવશે ત્યારે કોઈ મને બચાવી શકવા નથી, ને ગમે ત્યારે આવે એનું કોઈ નિશ્ચિત ગણિત નથી. એટલે હું રાજ્યમાં રહ્યો છું, તેમ છતાં પણ મારી વૃત્તિ ભગવાન સિવાય બીજે ક્યાંય જતી નથી, એટલે લોકો મને વિદેહી કહે છે. ચારે જણે કહ્યું ભાઈ સાહેબ આવું કાલે કહી દેવું જોઈએ ને તમારે. ત્યારે રાજાએ કહ્યું કે તમે પ્રેક્ટિકલ કર્યું એટલે તમને ખબર પડી કે આવી રીતે પણ સ્થિતિ થઈ શકે છે. જો આ સાંખ્ય વિચારથી રાજ્યમાં રહ્યા તો પણ જનક રાજાને બંધન થયું નહીં. તો આપણે પણ ભગવાન જ્યારે ભજીએ, ભક્તિ કરીએ, ત્યારે આ વિચાર કે આ લોકનું કશું જ એ મારું નથી, મારી સાથે રહેવાનું નથી, તો એમાં કોઈ મમતા ન થાય. આ મમત્વ ભાવ એ જ આપણને દુઃખી કરે છે. કવિ દલપતરામે હરિલીલામૃતમાં લખ્યું કે નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે, મમતા જો મનમાં ન હોય તો દિલ દુઃખ ન ધરે કોઈ. તો આમાં બહુ સરસ વાત સમજાવી કે નિજનું કરી જે મનાય છે, જે આપણને પોતાનું કરીને મનાય છે કે આ મારું, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે, એનો જ્યારે નાશ થાય ત્યારે આપણને દુઃખ થાય છે. પણ મમતા જો મનમાં ન હોય તો, પરંતુ મનમાં જે તે આપણી સાથે છે એની સાથે આવું બંધન જો ન થયું હોય
તો દિલ દુઃખ ન ધરે કોઈ તો એને કોઈ દુઃખ થતું નથી. ટપાલીને આપણે બધાએ જોયો છે. એ ટપાલી પોતાના ઇસ્કોતરામાં કેટલાયના લગ્નની કંકોત્રીઓ, કેટલાયના મરણના કાગળને બધું લઈને ફરતો હોય. હવે કોકના ઘરમાં જઈને કંકોત્રી આપે તો એ ઘરમાં ઉલ્લાસ છવાઈ જાય કે ચલો આપણા ફલાણા સંબંધીના લગ્ન છે, આમ કરશું તેમ કરશું, આમ માલીશું ને આવા બધા વિચારમાં બધા આનંદમાં આવી જાય. એ ટપાલી કોકના ઘરમાં જઈને કાગળ આપે મરણનો તો ત્યાં આગળ માતમ છવાઈ જાય, બધા શોકમાં ડૂબી જાય કે ફલાણા આપણા સંબંધી બહુ સારા હતા, નિકટના હતા અને એ ચાલ્યા ગયા. પરંતુ એના એ જ મરણના કાગળ અને એની એ જ લગ્નની કંકોત્રી એ ટપાલીના હાથમાં હોય છે, પણ એને શોકય નથી અને હર્ષ પણ નથી. કેમ? કારણ કે એને ખબર છે કે આ જેના લગ્ન છે એની સાથે આપણે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, એમાં આપણે કંઈ લાડવા ટટકારવા જવાનું નથી, એટલે એનો એને આનંદ નથી. અને મરણનો કાગળ એના હાથમાં જ, પણ એને ખબર છે કે આ જે ઉપડી ગયા છે એની સાથે આપણે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, એમાં કંઈ આપણે છાતી કૂટવા જવાનું નથી, તેને હર્ષ શોક નથી રહેતો. તો જો જીવનની અંદર ભલે આપણે સંસારમાં રહ્યા, સાંસારિક જવાબદારી અદા કરીએ, પણ મનની અંદર આ સાંખ્ય વિચાર હોય તો આપણને કોઈ મમત્વ બંધાતું નથી. એને લીધે જે તે વસ્તુ જતા એનો કોઈ શોક પણ આપણને થતો નથી. હર્ષ શોકથી એ વ્યક્તિ પોતે પર થઈ જાય. તો આ જ્ઞાન એ આ નચિકેતા પાસે છે. આ સાંખ્યનું જ્ઞાન એ આપણા સાંસારિક જીવનમાં પણ આપણને સુખી રાખે. એકવાર ખંભાતના સદાશિવ શેઠ એમણે સરસ નવી હવેલી બનાવી, લાકડાની કોતરણી વાળી. આખા ખંભાતમાં એવી બની નહોતી અને એનું વાસ્તુ કરવા માટે એમને થયું કે આપણે ગોપાળાનંદ સ્વામીને બોલાવીએ. આમંત્રણ આપવા વડતાલ ગયા અને કહ્યું કે સ્વામી, અઠવાડિયા પછી મુહૂર્ત છે અને તમે ખંભાત મારી હવેલીને ઉદ્ઘાટન કરવા માટે આવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે હજી અઠવાડિયા પછી છે, એમાં અત્યારથી શું આવવું? આપ તમે પણ આવ્યા છો તો અહીંયા 2-4 દાડા રોકાવો અને વાસ્તુના મુહૂર્તના 2 દિવસ પહેલા અહીંથી આપણે નીકળશું. એમ કહીને સદાશિવભાઈને પણ ત્યાં રોક્યા. અને રોજ આ ગોપાળાનંદ સ્વામી આ રીતે સાંખ્ય જ્ઞાનની અમને વાતો કરે. અને બન્યું એવું કે ખંભાતની અંદર આવી સરસ આ હવેલી શેઠે તૈયાર કરી. એમના કોઈ અદાવતી હશે એનાથી જોઈ ન ગઈ, એટલે એણે પોતે લાગ જોઈને આગ ચાંપી દીધી. પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ, પણ જે ઈર્ષાળુ હોય ને એનું સૂત્ર કેવું હોય કે બીજાના દુઃખમાં આપણું સુખ અને બીજાના સુખમાં આપણું દુઃખ. બાજુવાળો ફ્રીજ લાવે તો ગરમી આને થાય, ઠંડક પેલાને થાય, કારણ કે ઈર્ષાળુ એ કોઈનો ઉત્કર્ષ ખમી ન શકે. તો આ શેઠને આવી રીતે આગળ વધતા જોઈ અને પેલા દ્વેષી હતા એનાથી સહન ન થયું. એણે આખી હવેલીને આગ લગાડી. એ તો લાકડાની હતી, પણ વારની અંદર રાખનો ઢગલો થઈ ગઈ. એનો સમાચાર આપતો પત્ર એ શેઠને અહીંયાથી મોકલવામાં આવ્યો અને ત્યાં આગળ ખેપીઓ પહોંચ્યો તો બધાએ કહ્યું કે ભાઈ એ ગોપાળાનંદ સ્વામી પાસે કથા સાંભળવા બેસે છે, તમે ત્યાં જાઓ, તમને સદાશિવભાઈ મળશે. અને કાગળ લઈને પેલી વ્યક્તિ આવી, પણ એ વખતે સદાશિવભાઈ કંઈક આગા પાછા થયા હશે. ગોપાળાનંદ સ્વામીને પત્ર આપ્યો કે શેઠ આવે એટલે તમે એમને આપજો. સ્વામીએ પત્ર વાંચ્યો, હવેલી બળી ગયાના સમાચાર હતા. એમણે પોતાની ગાદી નીચે પત્ર દબાવી દીધો. પછી જ્યારે 5 દિવસ વીત્યા ત્યારે સદાશિવભાઈએ કહ્યું કે સ્વામી, હવે આપણે 2 દિવસ પછી વાસ્તુ કરવાનું છે, માટે અહીંયાથી નીકળવું પડશે, કારણ કે સિગ્રામમાં જતા પણ એકાદ દાડો તો થાય અને ત્યાં તમે બધો આરામ કરો ને પછી આપણે મુહૂર્ત કરીએ. ત્યારે સ્વામીએ કહ્યું કે આપણે વાસ્તુ કરવા નીકળવું જ છે, એની ના નહીં, પણ પહેલા પત્ર વાંચો પછી આપણે પ્રસ્થાન કરીએ. અને પત્રમાં તો હવેલી બળ્યાના સમાચાર હતા. એ સાંભળીને સદાશિવભાઈ સહેજ ઊંડા તો ઉતરી ગયા, પરંતુ એમણે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આ 5 દિવસ મને અહીંયા કથામાં આ રીતે બેસાડ્યો અને મને આ બધી વાતો કરી, એ ખરેખર તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો. બાકી આ હવેલી બળી ગયાના ખબર મને ખંભાતમાં જ મળ્યા હોત તો એટલો આઘાત લાગત કે હવેલી ભેગો હું બળી જાત. પણ તમારી 5 દિવસ આ કથા સાંભળીને મને જ્ઞાન થયું કે આ જગત બધું નાશવંત છે, કશું આમાં રહેવાનું નથી, માટે શિર સલામત તો પગડિયા બહોત. ભલે હવેલી ગઈ તો આપણે જીવતા રહ્યા તો પાછી બીજી કરશું,
પરંતુ તમારી આપેલી આ સાંખ્યની સમજણથી આજે હું સ્વસ્થ અને સ્થિર રહ્યો છું. તો જો આવું સાંખ્ય જ્ઞાન એ આ સંસારની અંદર પણ આપણને સ્થિર રાખે, આપણને ડગવા ન દે. નહીતર માણસને ધક્કો લાગી જાય, ઘણા તો આપઘાત કરીને મરી જાય, ઘણા ગાંડા થઈ જાય, ઘણા કોક સાથે વઢવેડ કરી બેસે અને અનેક પ્રકારની ઉપાધિ ઊભી થાય. પરંતુ યોગીજી મહારાજે એટલે યોગી ગીતામાં લખ્યું કે રોજ સવારમાં ઉઠીને સાંખ્ય વિચાર કરવા શીખવો. આ દેહ, આ લોક, આ ભોગ એ ખોટા સમજવા. રોજ સવારે આ ગોળી લઈ લેવાની. જેમ ઘણા લોકો સવારમાં વિટામિનની એક ગોળી લઈ લેતા હોય, લાખો દાડો ચાલ્યા કરે. B12ની એક ગોળી લઈ લે, અથવા તો બ્લડ પ્રેશર માપમાં રાખવાની એક ગોળી લઈ લે. તો એ બધી ગોળીઓ જેમ આપણે શરીરને સ્વસ્થ રાખવા લઈએ છીએ, એમાં સાંખ્ય વિચારની ગોળી એ આપણા મનને સ્વસ્થ રાખવા માટે યોગી બાપા કે રોજ સવારે લેવ. જેમ રોજ સવારે ઘણાને ચા જોઈએ, ઉકાળો જોઈએ, તો એ જ રીતે રોજ સવારે આ વિચાર એ સ્વામી કે આપણે કરવો કે આ જગત બધું એ નાશવંત છે, તો એની અંદર કોઈ બંધન ન થાય, આપણે સુખિયા રહીએ. ગમે તે જગતની અંદર પરિસ્થિતિ પ્રવર્તે પણ આપણી સ્વસ્થતા અકબંધ રહે, સંબંધો પણ સુમેળ ભળ્યા રહે. આજે કુટુંબની અંદર આપણે જોઈએ છીએ કે પરસ્પર એ વિખવાદો બધા વધતા જાય છે, પરસ્પર એ મનમેળ સુમેળ રહેતો નથી. પતિ પત્ની વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે આ પ્રકારે કંઈક ને કંઈક ઘર્ષણ એ બધા થયા કરે છે. ત્યારે જો આ સાંખ્ય વિચાર હોય તો આપણા સંબંધ પણ સુમેળ ભળ્યા રહે. એક વાર્તા સંતો દ્વારા ઘણીવાર કહેવામાં આવે છે કે એકવાર એક વૈજ્ઞાનિકે જાહેરાત કરી કે 7 દિવસ પછી આ પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે. અને વૈજ્ઞાનિકે જે અત્યાર સુધી આગાહીઓ કરી હતી એ બધી સાચી પડી. એટલે બધાને થયું કે ખરેખર આ 7 દિવસ પછી આ પૃથ્વી નાશ પામી જશે, કશું આમાં રહેશે નહીં. અને એ જે સમાચાર એ જેમ જેમ પ્રસરતા ગયા તેમ તેમ પરિસ્થિતિ કેવી આકાર પકડવા લાગી. તો જે ઘરની અંદર પતિ પત્ની વચ્ચે, પિતા પુત્ર વચ્ચે આ પ્રકારે તિરાડ પડી હતી, તે બંને વચ્ચે મનમેળ થઈ ગયો. કયા વિચારથી? તો બંને વિચાર આવ્યો હવે 7 દિવસ પછી આમે બધું પતી જવાનું છે, તો શું કરવા આપણે 7 દિવસ માટે બધું બોલીને બગાડવું. એટલે છોકરાએ કંઈક રકાબી ફોડી નાખી હોય તો એ બાપ જતું કરે કે વાંધો નહીં, કે હવે ચાલો ફૂટે તો કામ કરતા, ચાલીએ તો પડીએ જવાય, એમ કરીને મન મનાઈ લે. પછી કંઈક આ રીતે વર્ષોથી જે કંઈ આ રીતે ઝઘડા ઝઘડી થતા હતા તો બધા એકબીજાની માફી માંગવા લાગ્યા. કારણ કે બધાને ખબર પડી ગઈ કે હવે 7 દિવસ પછી કોઈ કંઈ રહેવાનું નથી, તો લાવન આવી રીતે મોઢા મીઠા કરીને, મલકતા કરીને જ વિદાય ના લઈએ. આમથી આમ તો મોઢા મચકોડીને હું વિદાય લેવી. તો આ રીતે જેને આ રીતે વર્ષોથી બધા પ્રશ્નો હતા, એકબીજાની માફી માંગવા માંડ્યા. ઘરમાં, શેરીમાં, મોહલ્લામાં, શહેરમાં વાતાવરણ એવું બદલાઈ ગયું કે જાણે કોઈ પ્રશ્ન જ નહીં. કોઈકની કંઈક ભૂલ થઈ જાય છે, બધા લેટ ગો કરે. પહેલા તો આમ સહેજ કંઈક ભૂલ થઈ જાય તો એકબીજાનો ઉધડો લેવા માંડે, પણ આમાં તો હવે જતું કરે કે વાંધો નહીં, કે ભાઈ આ તો થાય. કારણ કે બધાને ખબર હતી 7 દિવસ પછી ઉપડી જ જવાનું. પરંતુ 7 દિવસ પૂરા થયા અને પૃથ્વીનો પ્રલય થયો નહીં, અને વળી પાછા બધા બથમ બથાવી ગયા. પેલા ફેટ પકડી, તારે મારા આટલા રૂપિયા લઈ ગયો, લાવ પાછા, કે વળી પાછું ઝઘડા ઝઘડીનું વાતાવરણ સર્જાઈ ગયું. તો જો પેલો વિચાર આવ્યો કે આપણે અઠવાડિયા દાડાના મહેમાન છીએ, તો એને લીધે પરિસ્થિતિ બધી થાળે પડી ગઈ. ક્યાં જાજુ જીવવું, શું કરવા આ રીતે વડવેડ કરવી, શું કરવા આ રીતે મન ખાટા કરવા, શું કરવા લેટગો ન કરવું. આમ વિચારથી બધા સંબંધ સુમેળ ભરા થઈ ગયા હતા. તો 7 દિવસમાં આપણે બધાએ ઉપડી જ જવાનું. 8મો દિવસ આવવાનો છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, આ 7 દિવસમાં બધાએ જવાનું છે. ક્યાં 8મો દિવસ આપણા માટે આવવાનો છે? તો આપણે આ સાંખ્ય વિચારથી જીવન જીવીએ તો આપણા સંબંધો પણ પરસ્પર એવા સુમેળ ભર્યા રહે, આપણા અંતરમાં પણ શાંતિ રહે. આ જગતની અંદર ગમે તેવી રમણીય વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરે દેખાય, આપણું મન એમાં ચોંટે નહીં, ભગવાનની ભક્તિ આપણી નિર્વિઘ્ન રહે. તો આ પ્રકારની વાત એ આ નચિકેતાએ બહુ સુંદર રીતે એ આ યમરાજા સમક્ષ કરી. આગળ પછી એક સરસ તર્ક આ નચિકેતા આપે છે. યમરાજે કહ્યું હતું ને
કે હું તને આખી પૃથ્વીનું રાજ્ય આપું, અનેક પ્રકારના હાથી ઘોડા સુવર્ણ આપું, ત્યારે નચિકેતા એના પ્રતિસાદમાં એ આ યમરાજાને કહે છે કે ન વિત્તેન તર્પણીયો મનુષ્યો લપ્સ્યામહે વિત્તમ અદ્રાક્ષ્મ ચેતવા, કે યમરાજા તમે ગમે તેટલું મને ધન સંપત્તિ આપશો ને, પરંતુ આ માણસનું મન ભગવાને એવું બનાવ્યું છે કે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, ગમે તેટલું મળે તેમ છતાં પણ આ જીવને એનાથી સંતોષ થાય એવો નથી. ચાણક્ય નીતિમાં ચાણક્ય એવું લખ્યું છે કે 4 વાતની અંદર મનુષ્યો અતૃપ્તિ અનુભવતા જ વિદાય થયા છે, અત્યારે પણ અતૃપ્તિ અનુભવતા વિદાય થઈ રહ્યા છે, અને ભવિષ્યમાં પણ અતૃપ્તિ અનુભવતા જ વિદાય થશે. ધનેષુ જીવિતવ્યેષુ સ્ત્રીષુ ચ આહાર કર્મસુ અતૃપ્તા માનવા યાંતિ યાતા યાસ્યંતી છે. આ 4 વાતમાં કોઈને સંતોષ થયો નથી. એમાં પહેલી વાત લખી ધનેષુ, જે અહીંયા નચિકેતાએ પણ કહ્યું વિત્ત, વિત્ત એટલે સંપત્તિ, પૈસો, ધન. તો ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય, ગમે તેટલું આ માણસને ધન દોલત મળે એને ઓછું જ પડવાનું. જેમ મેલેરિયાના દર્દીને તમે જેટલા ધાબળા ઓઢાડો ને એટલા ઓછા પડે, કારણ કે એટલી એને ટાળવાઈ આવે કે હજી એક ઓઢાડો, હજી એક ઓઢાડો, એમ જ બોલ્યા કરે હોય. એમ આ માણસનું પણ એવું જ કે ગમે તેટલું સંપત્તિ દ્રવ્ય મળે સંતોષ નથી થતો. ગોપાળાનંદ સ્વામી પાસે એકવાર એક મુમુક્ષુ આવ્યો અને બિચારો ખૂબ જ બેહાલ કંગાલ હતો, આર્થિક સંકટથી ઘેરાઈ ગયો હતો. એણે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી એવા આશીર્વાદ આપો કે આ મારું દાળીદર ફીટી જાય. સ્વામી કે બોલ તારે કેટલા રૂપિયા જોઈએ? આમ સીધી જ આ વાત કરી એટલે પેલો આવનારો મુમુક્ષ એકદમ હરખાઈ ગયો. એને તો કે આજે સ્વામી મોજમાં લાગે છે, આજે તો માગશે એટલું આપી દેશે. એટલે એણે ગણતરી કરીને કહ્યું કે સ્વામી તમે મને 5000 રૂપિયા મળે ને એવો ધબ્બો મારી દો. સ્વામી કે અમે શ્રીજી મહારાજને પ્રાર્થના કરશું, તને 5000 રૂપિયા જરૂર મળશે, પણ તું વિચારી લે કે તારે 5000 રૂપિયાથી પૂરું થશે ને પછી ફરીવાર આશીર્વાદ માંગવા આવીશ તો પછી નહીં મળે કે. ત્યારે પેલાને થયું કે આ મોટા સંતો ભૂત ભવિષ્ય વર્તમાનનું બધું જાણતા હોય એટલે આગળ કંઈક મને તકલીફ થવાની હશે ને એટલે ચેતવતા લાગે છે. એટલે એને કહ્યું કે એક કામ કરો સ્વામી, 5000ની જગ્યાએ તમે છે ને મને 10000 રૂપિયા મને એવા આશીર્વાદ આપી દો, એમાં તો બધું મારું થઈ રહેશે કે. ત્યારે ગોપાલ સ્વામીએ કહ્યું કે વાંધો નહીં, અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરશું કે તને 10000 રૂપિયા મળી જાય, પણ એમાં તું પાછો વિચારી લે તારા બધા ખર્ચાન બર્તાન બધું પૂરું થઈ જશે ને? કે હા હા સ્વામી એ ખર્ચાનું સારું યાદ કરાવ્યું, હજી દીકરા દીકરીને પરણાવવાના બાકી છે, હજી ધાબાબંધ મકાન બાકી છે. એક કામ કરો તમે છે ને મને 20000 રૂપિયા મળી જાય ને એવા આશીર્વાદ આપી દો. એની અંદર તો મકાને થઈ જશે, દીકરા દીકરીનો લગ્ન પ્રસંગે ઉજવાઈ જશે, થોડાક બેંકમાં મૂકીશો તેમાંથી વ્યાજ આવતું જશે, આખી જિંદગી જતી રહેશે. એટલે 20000 રૂપિયા મળે ને એવા આશીર્વાદ દઈ દો. આજથી 200 વર્ષ પહેલા 20000 એટલે તો બહુ માગી લીધું કહેવાય. પણ આવું એણે જયારે કહ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વળી પાછું એને જણાવ્યું કે ચાલો અમે પ્રાર્થના કરીશું, તને 20000 મળી જશે, પણ તું પાછો વિચારી લે કે તારે 20000માં પૂરું થશે ને પછી પાછો તું આશીર્વાદ લેવા આવીશ તો નહીં મળે. તાર પેલાને થયું કે હવે સ્વામી દોરી ઢીલી મૂકે છે તો આપણે ખેંચવામાં શું વાંધો છે? એમણે કહ્યું કે સ્વામી એક કામ કરો, તમે મને છે ને 40000 આશીર્વાદ આપી દો, એટલે પછી એમાં બધું મારે ભયો ભયો થઈ જશે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે જો તું અહીંયા આવ્યો ને તારે 5000માં પૂરું થઈ જાય એવું લાગતું હતું તને, આ 40000 પહોંચ્યો છે ને હજી અટકવાનું નામ લેતો નથી ભાઈ. માટે જ્યાં જ્યારે જેટલું જો એટલું ભગવાન આપશે, છાનો માનો શાંતિથી ભજન કરીને સુખીઓ થાય. તો ન વિત્તે ને તર્પણીયો મને નચિકેતા કહે છે કે યમરાજા તમે ગમે તેટલું મને આપશો ને કોઈ દાડો આ જીવને શાંતિ થવાની નથી, સંતોષ થવાનો નથી. તમે પૃથ્વીનું રાજ્ય આપશો કે ગમે તેટલી હાથી ઘોડાની વાતો કરો છો કે ગમે તેટલું સુવર્ણ આપશો, એ કશાયથી એ જીવને સંતોષ નથી. માટે તમે મને ત્રીજા વરદાન રૂપે આ મૃત્યુંજય વિદ્યા આપો. બીજું નચિકેતાને કશું જ ખપતું નથી. અને આ રીતે એક પછી એક આ પોતાની સમજણના શિખરો સ્થાપતો એ નચિકેતા આ યમરાજાના બધા જ પ્રલોભનો એને આ પ્રકારે ખદેડી નાખે અને છેવટે
યમરાજાને નચિકેતા કહે છે કે તમારા જેવો આપનારો મને મળે અને પછી હું તમારી પાસે આવું માગું તો એમાં તો મારે પણ શર્મા જ્યાં જેવું થાય. કારણ કે જેમ નિષ્કુળાનંદ સ્વામીએ એમના ગ્રંથની અંદર લખ્યું ભક્તિ નિધિમાં કે જેમ રીઝવે કોઈ રાજનને અને પ્રસન્ન કરીને માગે પ્યાજ, તે આપતા અતિ અવનીશને લાગે લોકમાં ઘણી લાજ. કોઈ આ રીતે વ્યક્તિ રાજાને રાજી કરે, જેમ કોઈ રીઝવે રાજનને અને પ્રસન્ન કરીને માગે પ્યાજ, રાજા રાજી થઈ જાય ને કહે કે માગ માગ તું જે માગે આપું, અને એ વખતે પેલો માગનારો કહે કે મને બશેર ડુંગળીના દડા આપો, તો એ વખતે આપતા અતિ અવનીશને લાગે લોકમાં ઘણી લાજ. તે વખતે પેલા રાજાને શરમ આવે, એટલે મારા જેવા ચક્રવર્તી રાજા પાસે તે બશેર ડુંગળીના દડા માગ્યા. તો એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને કરે અલ્પ સુખની આશ, તે શિશુ સમજણ સેવકની ત્યાગી તૂપ ને માગી છાશ. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનને રાજી કરીને કોઈ આવી રીતે આવું અલ્પ સુખ માગે તો એ બાળક બુદ્ધિ કહેવાય. તે શિશુ સમજણ સેવકની ત્યાગી તૂપને માગી છાશ. તૂપ એટલે ઘી. ઘી છોડીને કોઈ છાશ માગે તો કેવો મૂઢમતી કહેવાય, કેવો બાળક બુદ્ધિ કહેવાય. એમાં નચિકેતા યમરાજાને એવી વાત કરે છે કે તમે જ્યારે મને છૂટે હાથે દાન આપવા બેઠા હો અને એ વખતે હું આવું અમર રહે એવું, આ કદી નાશ ન પામે એવું માગવાનું છોડીને આવું આ રીતે નાશવંત સુખ માગું, તો એમાં તો તમને આપતા શરમ આવી જોઈએ. કે આવી રીતે યમરાજાને નચિકેતા વાત કરે છે અને એ કહે છે કે મારે તમારી કોઈ પણ પ્રકારની આ સુખ સમૃદ્ધિ જોઈતી નથી. તમે મને મૃત્યુને જીતવાની વિદ્યા, અમર થવાની વિદ્યા, બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવો. અને આ નચિકેતાના ઉત્તરો સાંભળી યમરાજા ખરેખર એવા પ્રસન્ન થઈ ગયા અને એમણે પોતે નચિકેતાને કહ્યું કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ, શ્રેયો હિ ધીરો ભી પ્રેયસો વૃણીતે, પ્રેયો મંદો યોગ ક્ષેમાદ વૃણીતે. આ નચિકેતાને યમરાજાએ કહ્યું કે જ્યારે વ્યક્તિ આ લોકમાં આવે છે ત્યારે એની સામે બે રસ્તા હોય છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. જ્યારે આ જીવ મનુષ્ય દેહ મેળવે છે ત્યારે બે રસ્તા આપણી સામે હોય છે. એક શ્રેયનો માર્ગ. શ્રેયનો માર્ગ એટલે આત્મકલ્યાણનો માર્ગ, ભક્તિનો માર્ગ, છેલ્લો જન્મ કરવાનો માર્ગ. અને બીજો પ્રેયનો માર્ગ. પ્રેય એટલે આ લૌકિક સુખ સંપત્તિનો માર્ગ. આ બે રસ્તા મનુષ્યની સામે હોય છે. એની અંદર જે ધીર પુરુષ છે, જે બુદ્ધિશાળી છે, એ પોતે વિવેક બુદ્ધિ વાપરીને શ્રેયો હિ ધીરો ભી પ્રેયસો વૃણીતે. જે બુદ્ધિશાળી માણસ છે ને એ આત્મકલ્યાણનો માર્ગ પસંદ કરે છે અને આ લૌકિક નાશવંત સુખ સમૃદ્ધિનો માર્ગ એને છોડી દે છે. તું નચિકેતા આવો બુદ્ધિશાળી નીકળ્યો. ભલે તું નાનો છોકરો છે, 9 વર્ષનો છે, પરંતુ તારી પાસે એવી કુશાગ્ર બુદ્ધિ છે કે તે તારા કલ્યાણનું જતન કરી જાણ્યું. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 50મા વચનામૃતમાં કહ્યું કે કુશાગ્ર બુદ્ધિ વાળો કોને કહેવાય? તો જે પોતાના આત્માના કલ્યાણનું જતન કરી જાણે એને કુશાગ્ર બુદ્ધિ કહેવાય. એ સિવાય ગમે તેટલી ચોજાળી બુદ્ધિ હોય, આખી દુનિયાનો વહીવટ કરે એવો બુદ્ધિશાળી હોય, શાસ્ત્ર પુરાણના અર્થને જાણે એવો વિદ્વાન હોય, છતાં પણ એ મૂર્ખ છે. તો એ જ વાત અહીંયા ઉપનિષદ કરે છે. યમરાજાએ આ કહ્યું કે બુદ્ધિશાળી કોણ? તો જે શ્રેય અને પ્રેયમાંથી શ્રેયનો માર્ગ પસંદ કરે, પ્રેયનો માર્ગ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ સંબંધે એક સરસ દ્રષ્ટાંત આપતા કે એક રાજા હતો. એ રાજાના દરબારની અંદર જુદા જુદા ક્ષેત્રના ટોપમોસ્ટ વ્યક્તિઓને એણે સ્થાન આપેલું. સારામાં સારો ગાયક, સારામાં સારો સંગીતકાર, સારામાં સારો ચિત્રકાર, તો આવા બધાને એણે ભેગા કર્યા હતા.
એ લોકોને રહેવા માટે એક અલાયદો મહેલ હોય, એ લોકોને એક સ્પેશિયલ યુનિફોર્મ આપ્યો હોય. જ્યારે કચેરી ભરાય ત્યારે યુનિફોર્મ પહેરી અને એમને ડેઝિગ્નેશનનો જે બિલ્લો આપ્યો હોય બેજ લગાડવાનો, એ લગાડી અને દરબારમાં આવીને એને બેસવાનું. અને આ પ્રકારે રાજા પોતે પોતાના બધા શહેરના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસો જુદા જુદા ફિલ્ડના એણે ભેગા કર્યા હતા. પણ એકવાર રાજાને વિચાર આવ્યો કે આપણે દરેક ક્ષેત્રના સર્વોચ્ચ માણસોને અહીંયા સ્થાન આપ્યું છે, પણ હજી એક ફિલ્ડ ખૂટે છે. દીવાને પૂછ્યું કે સાહેબ કયું ફિલ્ડ? તો કે આપણે હજી આ દરબારમાં મૂરખમાં મૂરખ કોણ આપણા રાજ્યનો, એને પણ સ્થાન આપવું છે. હવે એની શું જરૂર હોય આ દરબારમાં? પણ આ રાજાને આવો વિચાર આવ્યો કે સારામાં સારો સંગીતકાર ગોત્યો તેમ સારામાં સારો ટોપમોસ્ટ મૂરખ એને પણ સ્થાન આપો, જાઓ ગોતી આવો. એટલે સિપાહીઓ ઉપડ્યા. હવે આ પરીક્ષા બહુ અઘરી છે. હોશિયારમાં હોશિયારને તરત પકડી શકે. એક પ્રશ્નપત્ર કાઢો અને બધાને કહેવામાં આવે કે ચલો બધા પ્રશ્નપત્રનો જવાબ લખીને આપો, જેના વધારે માર્ક આવે તે બુદ્ધિશાળી. પણ મૂરખમાં મૂરખને શોધવો બહુ અઘરું, કારણ કે એકને મૂર્ખાઈ કરતો જોઈને એને પકડીને પેલા સિપાહીઓ લઈ જતા હોય ત્યાં બીજો એને ચડી જાય ને એવી મૂર્ખાઈ કરતો દેખાય. એટલે પેલાને છોડીને આને પકડે, ત્યારે એને મહેલમાં લઈ જતા હોય ત્યાં ત્રીજો વળી પાછો એને 4 વેચ ચડે એવી મૂર્ખાઈ કરતો દેખાય. એટલે સૈનિકો બિચારા રઝળપાટ કરીને થાક્યા કે હવે આ મૂર્ખામાં મૂર્ખો શોધવો કેમનો. એમાં એક વ્યક્તિને એમણે જોઈ. એ વ્યક્તિ એ ઝાડની ડાળ ઉપર છેક છેડે બેઠી હતી અને ડાળને થડ આગળથી કાપતી હતી. એટલે ડાળ ભેગો પોતે ભોંય ભેગો થાય કે ન થાય. એટલે સૈનિકોને થયું કે આને ચડે એવી કોઈ મૂર્ખાઈ કરશે નહીં. ડાળની છેડે બેસીને ડાળને થડ આગળથી કાપે છે આવો યાર. એને ભાન નથી કે ડાળની જોડે ભેગો પોતે પટકાશે. એટલે એને હેઠો ઉતાર્યો અને કહ્યું કે ચાલ મહેલમાં, રાજા તને બોલાવે છે. પેલો કે ભાઈ રાજાને મારું શું કામ, કે એને જે કંઈ કામ હોય તને ત્યાં કહેશે, એમ કરી ઉપાડી ગયા. અને રાજાને કહ્યું કે આ તમારા રાજ્યનો મૂર્ખમાં મૂર્ખ શિરોમણી. રાજા કે પરીક્ષા કરીને લાયા છો? અરે કે ટકોરા બંધ માલ છે, ખોટો નીકળે પૈસા પાછા કે. અને એમ કહીને આ વાત કરી. રાજા કે આ તો બરાબર જ છે કે. અને પછી એ મૂર્ખને રાજાએ કહ્યું કે જો તને રહેવા માટે મકાન મળશે, આ તારે ડ્રેસ પહેરવાનો, દરબાર ભરાય ત્યારે આવીને બેસવાનું. આ બિલ્લો લગાડ્યો, મૂર્ખનું પાટિયું ચોંટાડ્યું એને. પેલો કે પણ આ મારે પાટિયું ક્યાં સુધી રાખવાનું? કે તારા કરતા કોઈ વધારે મૂર્ખો દેખાય એ વખતે તારા પાટિયું એને પહેરાઈ દેવાનું, તું છૂટો ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું. અને એ રીતે પેલાનો વસવાટ ચાલુ થઈ ગયો. થોડાક દિવસની અંદર રાજા બીમાર પડ્યો. બીમારી જીવલેણ હતી અને વૈદ્યોએ કહી દીધું કે હવે આ રાજા થોડા દિવસનો મહેમાન છે, હવે એને બચાવી શકાશે નહીં. આ વાત વાયુ વેગે શહેરમાં ફરવા માંડી અને બધા માણસો છેલ્લે ચાલો રાજાને મળી આવીએ એમ વિચારીને રાજાના મહેલમાં આવવા માંડ્યા. એ વખતે પેલો મૂર્ખો એના મકાનની અગાશીમાં આટા મારતો હતો. એને થયું કે કેમ બધા રાજાના મહેલ બાજુ જાય છે. અત્યારે કંઈ આ સત્ર ભરાવાની કંઈ જાહેરાત તો થઈ નથી, રાજાની કચેરી ભરાવાનો આપણને કોઈ મેસેજ મળ્યો નથી, અને બધા કેમ આ મહેલ બાજુ જાય છે. એટલે કોકને પૂછ્યું ત્યારે બધાએ કહ્યું કે ભાઈ આ રાજા તો હવે મરવા પડ્યો છે અને એટલે અમે છેલ્લે એને મોઢે થવા જઈએ છીએ. તો પેલો કે તો મારે જવું પડે. અને એટલે એને તૈયાર થઈ ગયો. પેલો ડ્રેસ આપે તો પહેરી દીધો, મૂરખનું પાટિયું લગાડી દીધું અને લાઈનમાં આવ્યો રાજા પાસે. અને રાજાને પૂછ્યું કે સાહેબ આપને શું થયું? તો રાજાએ વળી ફિલોસોફિકલ જવાબ આપ્યો, તત્વજ્ઞાનની જેમ ઉત્તર આપ્યો કે હવે બસ હું લાંબી યાત્રાએ જવાનો છું. કે ત્યારે પેલા મૂર્ખાને વિચાર થયો કે રાજા 2 દિવસ બહાર જવાનો હોય ને તો અઠવાડિયાથી તૈયારી કરતો હતો, એનું રસોડું, માલ સામાન, આન તેન બધું. અને અત્યારે વાત કરે છે લાંબી યાત્રાએ જવાનું, પણ રાજ્યમાં તૈયારી તો કઈ દેખાતી નથી. એટલે એને રાજાને જ પૂછ્યું કે સાહેબ તમે પહેલા તો 2 દિવસ બહારગામ જવાના હો તો અઠવાડિયાથી તૈયારી કરતા હતા, અહીંયા કહો છો કે લાંબી યાત્રાએ જવાના છો પણ તૈયારી તો કઈ દેખાતી નથી. ત્યારે રાજાએ કહ્યું કે આ યાત્રામાં હવે કોઈ તૈયારી ન થાય, આમાં તો પહેલેથી જે તૈયારી કરતા આવ્યા હોઈએ ને એ કામમાં આવે એવી આ યાત્રા છે. ત્યારે પેલા મૂર્ખાએ રાજાને પૂછ્યું કે સાહેબ તમને ખબર હતી કે આ યાત્રામાં છેલ્લે કઈ તૈયારી થાય નહીં, પહેલેથી તૈયારી કરવી પડે? કે હા ભાઈ ખબર તો હતી, પણ હવે આ રાજકાજમાં એવો બધો રચ્યો પચ્યો રહ્યો કે આ યાત્રાની તૈયારી કરવાની જ ભૂલી ગયો હું. આ જ્યાં રાજાએ વાત કરીને
ત્યાં પેલા મૂર્ખાએ પોતાના ગળામાંથી પાટિયું કાઢીને સીધું રાજાને પહેરાવી દીધું. તો બધા કહે આ શું કરે છે? પેલો કે મન તો રાજાએ જે કહ્યું તે હું કરું છું. કે રાજાએ તને શું કહ્યું તું? તો એણે મને કહેલું કે તારા કરતા કોઈ વધારે મૂર્ખો દેખાય તો તારા પાટિયું એને પહેરાવી દેવાનું. એટલે પણ કે રાજા તને મૂર્ખો દેખાય છે? આટલું મોટું રાજ્ય સંભાળે છે ને, કે મૂર્ખોને બીજું શું કહું એમને. એમને ખબર હતી કે આખી જિંદગી જે કરે છે એમાંનું કશું છેલ્લી યાત્રામાં કામમાં આવવાનું નથી. તો આખી જિંદગી એમાં જ કાઢી એણે, અને જે સાથે આવવાનું હતું એના માટે 1 કલાકે કાઢ્યો નહીં. તો આનાથી વધારે મૂર્ખામી કઈ? આ સાંભળીને રાજાને થયું કે માળું આને આપણે મૂર્ખો ગણતા હતા, પણ બુદ્ધિશાળી તો આ નીકળ્યો આપણામાં. તો અહીંયા નચિકેતાને યમરાજા એ કહે છે કે આપણે આખું જીવન એ આ પ્રેમના માર્ગે દોડવામાં ખર્ચી કાઢીએ છીએ. આ સંસારમાં આવ્યા એટલે જીવન નિર્વાહ માટે જેટલું ભેગું કરવું પડે એટલું કરવું જોઈએ, પણ 24 કલાક માણસ એ આ પ્રેમના માર્ગે જ, લૌકિક સુખ સંપત્તિના જ માર્ગે દોડ્યા કરે છે. અને જે કશું સાથે નથી આવવાનું એના માટે આખી જિંદગી ખર્ચીને જે કાયમ ભેગું રહેવાનું છે એ આત્મકલ્યાણના માર્ગે તો એ ડગલું પણ ભરતો નથી. તો નચિકેતાને યમરાજા કહે છે કે તે આવી મૂર્ખામી ન કરી. તું બુદ્ધિશાળી નીકળ્યો કે આ લૌકિક સુખ સંપત્તિ જે નાશવંત છે, જે તુચ્છ છે, એને તે છોડી દીધી અને જે કાયમી છે એને તે પકડી રાખ્યું. તો જો આ બુદ્ધિ કામની આપણે એવા બુદ્ધિશાળી પુરવાર થવાનું છે. આ લોકનું તો બરાબર છે, એ આપણે આ નિર્વાહ પૂરતું કરીને બાકીનો સમય આની અંદર આપણે વિતાવવાનો. નહીતર આ જો રીતે વિતાવી દીધું જીવન તો એ મૂર્ખામી કરી કહેવાય. દેવાનંદ સ્વામી એટલે લખી ગયા, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. જેણે ભગવાન ભજીને આત્મકલ્યાણ નથી કર્યું એ જીવે છે તો પણ મરેલો છે. કારણ કે આ મનુષ્ય દેહ જેના માટે આપ્યો એનો ઉપયોગ જ ન કર્યો. કોઈને તમે ગાડી ભેટમાં આપો અને એવો આ ગાડીમાં ખેતરમાંથી પૂળા ભરીને આવે તો મૂર્ખામી કરી કહેવાય કે ન કરી કહેવાય? એટલે ગાડી તને આના માટે આપી હતી. પૂળા ભરવા માટે ગાડા ગણાય છે, ટ્રેક્ટરો ગણાય છે. આ એર કન્ડિશન ગાડી તો શાંતિથી ફરવા માટે હતી અને તેમાં ઘાસના પૂળા ભર્યા. આપણને કેવી મૂર્ખામી લાગે. કેમ મૂર્ખામી? કારણ કે જે વસ્તુ જેના માટે હતી એના માટે એણે ન વાપરી. કોઈ ફ્રીજમાં કપડાની થપ્પી કરે ને ગોદરેજના કબાટમાં ફડફડા દઈને શાકભાજી મૂકે તો મૂર્ખો લાગે કે ન લાગે? ફ્રીજ છે એ કંઈ કપડાં મૂકવા માટે નથી, એ શાકભાજી ફળફળાદી બગડી ન જાય એના માટે છે. અને આ કબાટ છે કપડાં સાચવવા માટે. પણ જે વસ્તુ જેના માટે હોય એના માટે એ ન વપરાય તે મૂર્ખામી છે. એમાં મનુષ્ય જન્મ એ ભગવાને મુક્તિ પામવા માટે આપણને આપ્યો છે, પરંતુ એ આ લૌકિક સુખ સંપત્તિ માટે માણસ વેડફી દે તો એના જેવી કોઈ મોટી મૂર્ખામી નથી. પરંતુ નચિકેતા એ મૂર્ખામીમાંથી બચી ગયો, એ બુદ્ધિશાળી નીકળ્યો. અને એટલા માટે આ યમરાજા એની ઉપર રાજી થઈ ગયા અને એને કહ્યું કે હવે હું તને આ પ્રકારે મૃત્યુને જીતવાની વિદ્યા એ ભણાવીશ, કારણ કે તું ખરેખર આ પ્રકારે એને લાયક છે, તું એને યોગ્ય છે. તો આ પ્રકારની પ્રસન્નતા એ નચિકેતા ઉપર યમરાજા વરસાવતા કહે છે કે સત્વમ પ્રિયાન પ્રિય રૂપાંશ્ય કામાન અભિધ્યાયન નચિકેતો અત્યસ્રાક્ષી વિદ્યાભીપ્સિનમ નચિકેતસમ મન્યે ન ત્વા કામા બહવો અલોલુપંત. કે નચિકેતા તને આ પ્રકારે શું સાચું ને શું નકલી એનો વિવેક છે, અને એટલા માટે તું આ બધા પ્રલોભનોની અંદર ફસાયો નહીં. જો આ વિવેકનું મહત્વ એ આપણા જીવનમાં ઘણું મોટું છે. શંકરાચાર્ય ગ્રંથ લખ્યો છે વિવેક ચૂડામણી. ચૂડામણી એટલે મસ્તક ઉપર ધારણ કરવામાં આવતો મણી, એને ચૂડામણી કહે. તો વિવેકનું સ્થાન જીવનમાં સૌથી શીર્ષસ્થ છે. એ આ શંકરાચાર્ય આ ગ્રંથ દ્વારા સમજાવે છે. આવી વિવેક બુદ્ધિ હોય તો આપણને ખબર પડે કે સાચું શું અને ખોટું શું, અસલી શું અને નકલી શું, કાયમી શું અને કામ ચલાવ શું. નચિકેતા પાસે એ વિવેકની આંખ છે અને એનાથી એ ક્યારેય પણ આ બધા પ્રલોભનોમાં ફસાયો નહીં. તો આ શ્રેયનો માર્ગ
એ સુખનો માર્ગ એણે પકડી રાખ્યો. પ્રેમનો માર્ગ ગમે તેટલું આપણે મેળવીએ, અંતે આપણને દુઃખ આપે છે. સક્સેસ નામનું એક પુસ્તક ગ્લેન બ્લેન્ડ નામના લેખકે પ્રકાશિત કર્યું છે. એમાં એક બહુ સુંદર પ્રસંગ એમણે ટાંક્યો છે. આજથી 100 વર્ષ પહેલા 1923માં અમેરિકાના શિકાગો શહેરમાં એડવોટર બીચ હોટેલ નામના એક સ્થળે 9 વ્યક્તિઓની મીટિંગ થયેલી. એ 9 વ્યક્તિઓ કેવી હતી એનું વર્ણન કરતા પુસ્તકમાં લખ્યું છે, ઇન ટર્મ્સ ઓફ મની ધીસ ફાઇનાન્શિયલ જાયન્ટ્સ લિટરલી રૂલ્ડ ધ વર્લ્ડ. પૈસાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આ 9 વ્યક્તિઓ આખા વિશ્વ ઉપર શાસન કરતી હતી. એમાંના એક ચાર્લ્સ શ્વેબ હતા, પ્રેસિડેન્ટ ઓફ ધ લાર્જેસ્ટ સ્ટીલ કંપની ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. અમેરિકાની મોટામાં મોટી સ્ટીલ કંપનીના એ પ્રેસિડેન્ટ હતા. બીજા હતા રિચાર્ડ વ્હિટની, પ્રેસિડેન્ટ ઓફ ધ લાર્જેસ્ટ ગેસ કંપની ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. આવા બધા 9 વ્યક્તિઓ, કેટલાક વોલ સ્ટ્રીટના એ મોટા મોટા આ માણસો હતા. પ્રેસિડેન્ટ હાર્ડિંગ એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટની કેબિનેટના મંત્રી એ પણ આ મિટિંગમાં સામેલ હતા. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટ, આખી મોટી વિશ્વની બેંકોના એ પ્રમુખો એની અંદર હાજર હતા. તો આવી 9 વ્યક્તિઓ કે જેઓ પૈસાના જોરે સમગ્ર વિશ્વ ઉપર શાસન કરતી હતી. પરંતુ એ 9 વ્યક્તિઓનો 25 વર્ષ પછી આ લેખકે અભ્યાસ કર્યો કે આ 9 વ્યક્તિઓ 25 વર્ષ પછી 1948માં શું કરી રહી છે. તો એને ખબર પડી કે આમાંની 3 વ્યક્તિઓ તો આત્મહત્યા કરીને મરી ગઈ હતી. એમાંની 2 વ્યક્તિઓ જેલમાં સબડતી હતી. એક વ્યક્તિ ઉછીના પૈસા ઉપર જીવન જીવતી હતી. એક વ્યક્તિને સરકારે ફ્યુગિટિવ એટલે કે ભાગેડું જાહેર કરેલ. આવી પ્રકારની દશાની અંદર એ લોકો મુકાઈ ગયા. તો આપણને ખ્યાલ આવે છે કે આ પ્રેયનો માર્ગ ગમે તેટલું તમે આગળ વધો, પરંતુ અંતે એ દુઃખદાયી નીવડે છે. ઊંચાઈ મળવાથી કાંઈ મંઝિલ નથી મળી જતી. હું કંઈક વ્યક્તિઓને પર્વત પર રખડતી જોઉં છું. પર્વત ઉપર ચડેલી વ્યક્તિ બહુ ઊંચી ચડી ગયેલી દેખાય, પરંતુ ઉપર જઈને ફાંફા મારતી હોય, કઈ બાજુ મારે જવાનું. આપણને લાગે ઓહો બહુ ઊંચે ગયા, બહુ આગળ વધ્યા, પણ આગળ વધીને પછડાયા હોય. નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં જ મોતી ભર્યા છે છતાંય સમુદ્રોના ખારા જીવન થઈ ગયા છે. એક કવિએ લખ્યું કે સમુદ્રમાં જ મોતીઓ છે, રત્નો છે, છતાં પણ સમુદ્રનું જીવન એ ખારું ઝેર જેવું થઈ ગયું છે. એમ નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાઓ રડીને કહે છે જગતને. દરિયાના મોજાઓ પછડાટ ખાઈ ખાઈને માણસને સમજાવે છે કે ભીતરમાં જ મોતી ભર્યા છે છતાંય સમુદ્રોના ખારા જીવન થઈ ગયા છે. તો આ પ્રેમનો માર્ગ એ તમે ગમે તેટલું કરો, અંતે એ રાખમાં ઘી ઢોળવા જેવો સાબિત થાય છે. કોઈએ એમાં ફાંકીને બુકડો ભર્યો હોય એવું કોઈક દ્રષ્ટાંત આપણને મળતું નથી. એની સામે આ શ્રેયનો માર્ગ, ભગવાન ભજવાનો માર્ગ, ભક્તિનો માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ, એની અંદર કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં બાહેંધરી આપે છે. અનન્યશ્ચિંતયંતો મામ ये जना पर्युपासते तेषाम नित्याभियुक्तानाम योगक्षेम वहाम्यहम. કે જે આત્મકલ્યાણના માર્ગે ચાલે છે એને હું ક્યારેય પણ દુર્ગતિ પામવા દેતો નથી. એ ક્યારેય પણ અવળી ગતિને પામતો નથી. જેટલું કરીએ એટલું લેખે લાગે. કદાચ આ જન્મે પૂરું ન થયું તો બીજા જન્મે, આ જન્મે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ ચાલવાનું, પણ આ જન્મે કરેલું એ ક્યારેય ખોટું થતું નથી. એવો આ શ્રેયનો માર્ગ આ નચિકેતાએ પોતે પસંદ કર્યો. અને હવે એ યમરાજા એની આવી વિવેક બુદ્ધિથી એની ઉપર પ્રસન્ન થઈ અને એને મૃત્યુ ઉપર વિજય મેળવવાની વાતમાં 3 મુખ્ય વિષયો એ પોતે સમજાવી રહ્યા છે. આ કઠ ઉપનિષદની અંદર હવે નચિકેતાએ જે સર્વોચ્ચ વિદ્યા નામ અધ્યાત્મ વિદ્યા કહીને કૃષ્ણ ભગવાને જે વિદ્યાને પોતાની વિભૂતિ, પોતાનું સ્વરૂપ ગણી છે, એ બ્રહ્મ વિદ્યાના પાઠમાં 3 વિષયોનું જ્ઞાન
એ નચિકેતાને આપવામાં આવે છે. એમાં પહેલી વાત એ કરતા યમરાજા કહે છે, ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિન્ન નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. નચિકેતાએ પૂછેલું ને કે મૃત્યુ પછી કેટલાક એમ કહે છે કે કશું રહેતું નથી, આત્મા પણ નાશ પામી જાય છે. કેટલાક એવું કહે છે કે મૃત્યુ પછી શરીર નાશ પામે છે પરંતુ આત્મા નાશ પામતો નથી, એ તો બચે છે. ત્યારે યમરાજા એના જવાબની અંદર નચિકેતાને કહે છે કે મૃત્યુ શરીરનું થાય છે પરંતુ આત્મા કેવો છે, ન જાયતે મ્રિયતે વા. આત્મા કદી જન્મતો પણ નથી, એ કદી મૃત્યુ પણ પામતો નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. આ આત્મા એ નિત્ય છે, શાશ્વત છે. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. આ જ ભાવના શબ્દો ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને વાપર્યા છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આગળ કૃષ્ણ ભગવાને ત્યાં ગીતાની અંદર આત્માના સ્વરૂપની વાત કરી. એમાં એમણે કહ્યું કે આ આત્મા કેવો છે, તો એને નૈનમ છિંદંતી શસ્ત્રાણી. કોઈ શસ્ત્ર કાપી શકતું નથી. ન નૈનમ દહંતી પાવક. કોઈ અગ્નિ એને બાળી શકતો નથી. અને ન શોષયતી મારુતઃ. કોઈ વાયુ એને શોષી શકતો નથી. અને કોઈ પાણી એને ડૂબાડી શકતું નથી. આત્મા છે અને છે. એ આત્માનો કદી નાશ નથી. આવું આત્મજ્ઞાન એ આ યમરાજા નચિકેતાને આપે છે. આત્મજ્ઞાન એ બ્રહ્મ વિદ્યાનું પહેલું પગથિયું છે. એ જ્ઞાન એ અહીંયા નચિકેતાને યમરાજાએ આપ્યું. હવે આ વાત એક સરસ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આ ઉપનિષદોની ખૂબી એ છે કે એની અંદર જે કંઈ વાતો કરી છે તો ક્યારેક નાની વાર્તાઓ દ્વારા, ક્યારેક નાના દ્રષ્ટાંતો દ્વારા, ક્યારેક રૂપકો દ્વારા આપણને એની સરળ અને સચોટ સમજ આપવામાં આવે છે. તો અહીંયા હવે યમરાજા આ આત્મા કેવો છે એની સમજ આપતા નચિકેતાને કહે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમ એવ ચ ઇન્દ્રિયાણી હયાન આહુર વિષયાંસ્તેષુ ગોચરાન. શરીરને એક રથની ઉપમા આપવામાં આવી કે શરીરમ રથમ એવતું. આ શરીર છે એક રથ છે. તો રથમાં ઘોડા જોડાયેલા હોય, રથને ચલાવનારો સારથી હોય, ઘોડાને એ સારથી લગામ દ્વારા અંકુશમાં રાખતો હોય. એ સારથીની સાથે રથી એ રથની અંદર બેઠો હોય. ઘોડાઓ એ આ પ્રકારે કંઈક ખાતા પીતા હોય. તો આ પ્રકારે આખું આ રથનું ચિત્ર આપણા મનમાં હોય. તો એ જ રીતે અહીંયા યમરાજા સમજાવે છે કે આ શરીર રૂપી રથ છે. એ શરીર રૂપી રથને ઇન્દ્રિયો રૂપી ઘોડા એ ખેંચે છે. આંખ, કાન, નાક, હાથ, પગ, જીભ, આ બધી ઇન્દ્રિયો એના દ્વારા આ શરીર રૂપી રથ એનું કાર્ય આગળ ચાલે છે. પરંતુ આ ઇન્દ્રિયો રૂપી ઘોડાને લગામ એ મનની છે. મન જ્યાં સુધી લગામ છૂટી મૂકે ત્યારે જ ઇન્દ્રિયો પ્રવર્તી શકે. જાતે આંખ કશું જોઈ શકતી નથી. મનમાં ઈચ્છા થાય પછી આંખ ઊંચી થાય. આપણો હાથ ઉપર થાય, નીચે આવે, એની મેતે ઊંચો નીચો નથી થતો. પેલા મનમાં વિચાર આવે છે, હવે હાથ હું ઊંચો કરું અને ઊંચો થાય. હવે હું હાથ નીચે મૂકું, એ નીચે જાય. તો ઇન્દ્રિય રૂપી ઘોડાની લગામ મન છે. મન જેમ કે એમ ઇન્દ્રિયો બધી દોડે છે. અને બુદ્ધિમ તું સારથીમ વિદ્ધિ. અને એ લગામ એ બુદ્ધિના હાથમાં છે. એ બુદ્ધિ જે પ્રમાણે દોરે તે પ્રમાણે આ ઇન્દ્રિય રૂપી ઘોડા મન રૂપી લગામથી દોરાય છે. પરંતુ એમાં
આત્માનમ રથિનમ વિદ્ધિ. પણ એ શરીરમાં રહેલો આત્મા એ રથી છે. મુખ્ય તત્વ એ છે. રથની અંદર જે મહારથી બેઠો હોય એ મહારથી એ મુખ્ય કહેવાય. સારથી છે ડ્રાઈવર કહેવાય. ઘોડાઓ અને લગામ એ સાધન છે. તો આવી એક સરસ ઉપમા એ અહીંયા આપવામાં આવી કે આપણું આ શરીર એ આત્માને લીધે ચાલે છે. જેમ મહારથીના માર્ગદર્શન પ્રમાણે એ રથની ગતિ એ થતી હોય છે, તો એ જ રીતે આ શરીરમાં આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ વગેરે અંતઃકરણ છે, પરંતુ એમાં પ્રોમિનન્ટ પ્લેસ ઉપર આત્મા છે. એ આત્માના નિયમનને લીધે આ બધું ચાલે છે. આ વાત સમજાવવા માટે અન્ય એક ઉપનિષદમાં સુંદર આખ્યાન આપવામાં આવ્યું છે કે એકવાર ઇન્દ્રિયો વચ્ચે ઝઘડો થયો. આંખને થયું કે આ શરીરમાં હું જ સૌથી શ્રેષ્ઠ છું, એટલે એ કહેવા માંડી કે મારા વગર શરીરનું તંત્ર જ ચાલે નહીં. તો કાન કે બેસ બેસ હવે તું. કેટલાય માણસો પાસે આંખો નથી હોતી હોય તો એ બધું ચાલતું હોય છે. મારા વગર કશું જ્ઞાન ના થાય. સાંભળે જ નહીં તો સંભળાય નહીં તો જ્ઞાન શું થાય? માટે મારા દ્વારા શરીર ચાલે છે. ત્યારે પગ ઊંચો થયો કે ભાઈ તું બેસ છાનો માનો, હું છું એને લીધે આ શરીરનું તંત્ર ચાલે છે. આમ બધી ઇન્દ્રિયો એકબીજા સાથે ઝઘડો કરવા માંડી. અને એ વખતે કોઈ નિવેડો ન આવ્યો. ત્યારે બધાએ થયું કે ચાલો આપણે પ્રજાપતિ બ્રહ્મા પાસે જઈએ અને એમને પૂછે કે આપણામાં શ્રેષ્ઠ કોણ? એટલે બધા આવ્યા એમની પાસે અને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. હવે પ્રજાપતિને થયું કે આમાં કોકનું કહીશું તો બીજાને ખોટું લાગશે, એના કરતાં બધા જાતે સમજે ને અગત્યનું છે. એટલે એમણે પોતે ડિપ્લોમેટિક ઉત્તર આપ્યો. એમણે શું કહ્યું કે તમે એક કામ કરો, તમારા બધામાં શ્રેષ્ઠ કોણ છે એનો નિર્ણય કેવી રીતે થશે? તો તમે વારાફરતી એક પછી એક શરીરમાંથી બહાર નીકળો અને જેના વગર શરીરનું તંત્ર અટકી પડે એ સૌથી શ્રેષ્ઠ. બધા કે બરાબર છે. અને આંખ ઉતાવળી થઈ કે જો હું આ ઉપડી કે હવે મારા વગર તમે એવા ભટકાઈ ભટકાઈને મરી જશો ને તમને કઈ પત્તો જ નહીં પડે. અને આંખ નીકળી ગઈ શરીરમાંથી, પરંતુ એને લીધે શરીરનું તંત્ર અટકી ન પડ્યું. આંખને લીધે દેખાતું બંધ થયું. પરંતુ ઘણીવાર અંધ વ્યક્તિઓ પણ જીવતી તો હોય જ છે અને સારી રીતે જીવે છે. આપણે જોઈએ છીએ કે એક્સિડન્ટ મોટે ભાગે દેખતા માણસોને થતા હોય. જો આંધળા કોઈ દર ભટકાઈ ગયા રસ્તો ક્રોસ કરતા બહુ ઓછા દાખલા જડે. આંખો વાળા જ ભટકાઈ જતા હોય, સ્કૂટર જોડે, ગાડી જોડે, ગમે તે જોડે. એટલે આંખ વગર શરીરનું તંત્ર ચાલતું જ રહ્યું. 2 દાડા પછી કોઈ બોલાવવા આવ્યું નહીં, એટલે આંખે જરા દૂર રહીને ડોક્યું કર્યું, કેમનું ચાલે, લાવો ને જોઈએ જ ખરા. તો મારું બધું વ્યવસ્થિત ચાલતું હતું. એટલે એને થયું કે હવે હું જો પાછી શરીરમાં જઈને ગોઠવાઈ નહીં જવું ને તો મારું સ્થાન બીજા લોકો પચાવી પાડશે. આ તો કબજો બળવાન છે. એટલે તરત જ પાછી આવી અને એને પૂછ્યું કે ભાઈ મારા વગર કેમ ચાલે છે બધું? અરે કે તારા વગર તો બહુ શાંતિ રહે છે. હવે અમને ખબર પડી કે ભગવાન ભજવા માટે ટાઈમ કેમ નહોતો મળતો, કારણ કે તું હતી ને તો ટીવીમાં મારા 2 કલાક જતા રહેતા હતા. પણ હવે ટીવી જોવાનું જ બંધ થઈ ગયું. હવે મોબાઈલ મચેડવાનો જ બંધ થઈ ગયો. હવે તો રોજના 3-3, 4-4 કલાક માળા ફેરવા મળે છે, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચવાના મળે છે, વચનામૃત સ્વામીની વાતો વાંચવા મળે. હવે બહુ જ આમ શ્રવણ ભક્તિ થાય છે અમારે અને બહુ ટાઈમ મળે છે. આંખને થયું કે મારે ઠાર કે આપણા વગર તો હાલે છે બધું. એ ગોઠવાઈ ગઈ. કાન નીકળ્યો બહાર. કાન કે જો તારું તો પાણી મપાઈ ગયું, હવે હું જોઉં મારા વગર બધું અટકી પડશે. અને કાન નીકળ્યો બહાર. પણ કાન નીકળ્યો એટલે સાંભળવાનું ખાલી બંધ થયું. બાકી તો બધું તંત્ર તો એમની એમ જ ચાલતું રહ્યું. 2 દાડા પછી કાને આવીને જોયું, એટલે મારા વગર કેમ ચાલે છે? કે તારા વગર તો પરમ શાંતિ છે. હવે અમને ખબર પડી કે આણંદ વિદ્યાનગરમાં કેટલી શાંતિ છે. અત્યાર સુધી મોટરના હોર્ન જ જંપા નહોતા દેતા અમને. હવે તો ઘરમાં શાંતિ, કારણ કે ઘરવાળાને જેટલું બોલવું એટલું બોલે ને કંઈ સંભળાતું જ નથી, એટલે ચિંતા જ નહીં આપણને. કોઈ વઢવેડ જ થતી નથી. કે કાનને થયું કે મરી ગયા, કે આપણા વગર બધું સારું ચાલે છે. એ ગોઠવાઈ ગયો. વારા ફરતી એક પછી એક બધા ગયા. કોઈના વગર શરીરનું તંત્ર અટકી પડ્યું નહીં. છેવટે નક્કી થયું કે ભાઈ આ પ્રાણ જ સૌથી શ્રેષ્ઠ છે. તોય બધા કહ્યું ના તું એકવાર બહાર જા, પછી નક્કી થાય તું શ્રેષ્ઠ કે નહીં. અને જ્યાં પ્રાણે નીકળવાની તૈયારી કરી ત્યાં તો આંખ ખેંચાવા માંડી, શરીર આખું ખેંચાવા માંડ્યું. બધા કહ્યું ભાઈ સાહેબ તું બહાર ન જતો, કે તારા લીધે અમે બધા છીએ. અને એ સૌથી શ્રેષ્ઠ પુરવાર થયો. તો એ પ્રાણ પણ જેને લીધે ચાલે છે એવો આત્મા એ આ શરીરમાં રથીની જગ્યાએ છે. એ આ કઠ ઉપનિષદ આપણને સમજાવે છે.
આવું આત્મજ્ઞાન એ કેવી રીતે આપણને સિદ્ધ થાય, એના શું લાભ છે, એની પણ વિશદ છણાવટ એ ઉપનિષદોએ કરી છે. તો બ્રહ્મ વિદ્યાનો પહેલો પાઠ, મૃત્યુંજય વિદ્યાનો પ્રથમ પાઠ, એમાં આત્મજ્ઞાનની વાતનો પ્રારંભ આજે યમરાજાએ કરી આપ્યો. એની વિશેષ વાતો આવતીકાલે આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. અમને આશા છે કે આ વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હશે. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અમને અવશ્ય જણાવશો અને શેર કરવાનું ન ભૂલતા. આવી જ રસપ્રદ વિડીયો મેળવવા માટે બેલ આઇકોન દબાવશો. જય સ્વામિનારાયણ.